દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 26મી મેના દિવસે ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવી રહ્યા છે। ત્યારે 26મી મે સોમવારના દિવસે દાહોદના ખરોડ ડોકી ગામ ખાતે આ ડોમ તૈયાર કરવામાં આવી રહ્યું છે। આ ડોમ આપ જોઈ શકો છો, જે પ્રમાણે દિવસ રાતની મહેનત બાદ અત્યાધુનિક ડોમ છે તે તૈયાર કરવામાં આવી રહ્યું છે। અહીંયા જે પીવાના પાણીની વ્યવસ્થા સહિત પંખાઓની અને લાઇટની અને એલઈડી સ્ક્રીનની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે। દિવસ રાતની મહેનત દરમિયાન અહીંયા અત્યાધુનિક ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે। અને આપ જોઈ શકો છો, જે પ્રમાણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા જાહેર સભાને સંબોધન કરવાના છે। સાથે જ અહીંયાથી 24,000 કરોડના ગુજરાત સરકારના અલગ અલગ જે વિકાસના પ્રકલ્પો છે તે અહીંયાથી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે, તે આપ જોઈ શકો છો। સાથે જ બાજુમાં હેલીપેડ બનાવવામાં આવ્યું છે, ડોમની બાજુમાં જ હેલીપેડ છે। અને આ હેલીપેડ ખાતે આજે જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે હેલિકોપ્ટરમાં આવવાના છે, હેલિકોપ્ટરનું રિહર્સલ પણ એસપીજી દ્વારા કરવામાં આવ્યું હતું। અને અહીંયા જે પ્રમાણે દિવસ રાતની મહેનત બાદ અહીંયાથી જે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદ જિલ્લાની સભાને સંબોધવાના છે, ત્યારે તેમને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેના માટે અહીંયા તમામ સુવિધાઓ અહીંયા ઉપસ્થિત કરવામાં આવી છે। સાથે જ પીવાના પાણીની અને ચા નાસ્તાની સહિતની વ્યવસ્થાઓ છે તે અહીંયા ગોઠવી દેવામાં આવી છે। ડોમ છે તે અત્યાધુનિક ડોમ પણ અહીંયા તૈયાર કરવામાં આવ્યો છે। અને 1 લાખથી વધુની જે જનમેદની ભેગી કરવાનો લક્ષ્યાંક છે તે અહીંયા મૂકવામાં આવ્યો છે। સાથે જ અહીંયાથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદ ખાતેથી નવજીવન કોલેજ ખાતેથી પરેલ વિસ્તાર સુધી જે રોડ શો છે તે પણ યોજવાના છે। અને તેને લઈને પણ બેરિકેટિંગ કરી અને વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવી છે। 9000 એચપીનું લોકોમોટિવ જે કારખાનું છે તે પરેલ વિસ્તારમાં તૈયાર કરવામાં આવ્યું છે। અહીંયાથી જે 9000 એચપીના જે લોકોમોટિવ કારખાનામાંથી 1 વર્ષમાં જે એન્જિનો તૈયાર કરવામાં આવ્યા છે તે 1200 જેટલા એન્જિનો છે તે અહીંયાથી લક્ષ્યાંક કરવાનું જે નક્કી કરવામાં આવ્યું છે। સાથે જ દેશના વડાપ્રધાન અહીંયાથી 4થી વધુ જે ઇલેક્ટ્રિક એન્જિનો છે તે અહીંયા તૈયાર થઈ ચૂક્યા છે, તેમને પણ લીલી ઝંડી બતાવવાના છે। અને જ્યારે આગામી 26મી મેના દિવસે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદ ખાતે પધારવાના છે અને તેમની સુરક્ષાને લઈને પણ અહીંયા ચાક ચોબંધ પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। ગુજરાતભરમાંથી જે આઈપીએસ અધિકારીઓ છે, આઈએએસ અધિકારીઓ છે, સાથે ડીવાયએસપી છે, પીઆઈ છે, પીએસઆઈઓ છે, આવા તમામ પોલીસ અધિકારીઓ અને વહીવટીતંત્રના અધિકારીઓને પણ અહીંયા સ્ટેન્ડ બાય કરી દેવામાં આવ્યા છે। અને જે તમામ સુરક્ષાના બંદોબસ્ત છે તે અહીંયા ગોઠવી દેવામાં આવ્યા છે। નઈ મુંડા, ડીએનએ ન્યૂઝ, દાહોદ।